મારા મનડા મના છે મોરની સતરંગી તારી ઓઢણી. ભૂતળી બેન નો અવાજ તો હમ પ્રેસ રે લુગડા હુકવા આયા લાગે. હમણાં તો મોગો બાંધ્યો તો હવે તો કોણ જાણે છૂટ્યો કે નહીં. તું મેરા હુકમ કાયકા મેં તેરા ડિંગ. ઓ ભૂતળી બેન, હે જલપા બેન, તમારો અવાજ સાંભળી ગયા? હવે સાંભળી જ જાવ ને. બાઈ તમે તો રોજ નવરા જાવ ને જ્યારે લુગડા હુકવા આવું કે લેવા આવું બારે જ બેઠા હો, કઈ કામ નથી લાગતું. ના રે ના, કઈ કામ નથી. નિવૃત્ત માણસને શું કામ હોય? નિવૃત્ત તો હતા નહીં, તમે નિવૃત્ત થઈ ગયા. હમણાં તો મોગો બાંધ્યો તો ને સોળ્યો લાગે. હવે તો મોગો છૂટી જ જાય ને પછી કેટલીક વાર હોય, બોલ્યા વગર તો હાલે નહીં. હા એ સાચી વાત. અમે વાતોડાન તો જરીએ ના હાલે કા. હા તમાર જેવો વાતોડાન ક્યાંથી હાલે બોલ્યા વગર. તમે તો આટલી વારે ન જાલી હગો, મેં ઈ તો જાલ્યો. હાલું લ્યો, ત્યાં મોગો કેવી રીતે સોળ્યો? હું રાખ્યું? રાખે શું, એમને એમ છોડી નાખ્યો. એમને એમ તો મનાવ્યો સો નહીં, પણ માની ગયા. હે જલપાબેન, તમારો અને બાજુવાળા રેશમા કાકીનો ઝઘડો થઈ ગયો લાગે. કઈલી હમણાંથી તમાર વગોણા બહુ કરતા હોય છે. તે વગોણા જ કરે ને એકવાર મેં હાચું સંભળાવી દીધું ને તે વહમું લાગ્યું છે બચારાને. ઠીક તો વહમું જ લાગે ને, હાચું કહેવાય ખોટું જ કહેવાય. આપણાને બધા એવું જ શીખડાયું, હંમેશા હાચું બોલવાનું. ખોટું બોલીને તો બહુ પાપ લાગે, પણ હાચું બોલીને હામલાને મરચા લાગે એનું શું? સાચી વાત હો ભૂતળી બેન. હવે ત્યાં હાલો, હવે તમે તો નિવૃત્ત માણસ, માર તો કેટલોય કામ છે. તમારે બે જણાને બાજ્યા સિવાય શું કામ છે? હારું લ્યો ત્યાં સીતારામ. એ આ સીતારામ, આવજો ક્યારેક નીચે આટો મારશું, બેસશું, રેશમા કાકીને ઘરે જી આવશું. એ હા. ચાંદને કહો આજે હાથ મેં નહીં. મોગલ આવે નવરાત રમવા, કેવા કેવા વેસે માં, કેવા કેવા વેસે. હું બારે જાઉં છું. ઉભો રે, બારે ક્યાં જાય છે ઈ તો કીતો જા. બારે એટલે બારે માર દોસ્તાર ભેગે જાઉં છું. ક્યાં જાઉં છું એટલે શું વરી? એનું કઈ નક્કી ન હોય કે ક્યાં જાઉં છું. અને તાર ખાવું હોય ને તો ખાઈ લેજે, મારે રાહ ન જોજે, હું આવીને ખાઈ લઈશ. મારું તો કઈ નક્કી ન કહેવાય. ચાયની ટપરીએ ચાય પી આવું તો ખાવું એ નહીં. એમ કેમ ચાયની ટપરીએ જાઉં છે? ચાય ના બળકા આવતા લાગે. હા ના આવે છે. તારે કઈ ઉપાધિ છે? મારે તો કઈ ઉપાધિ નથી. વર્તા આવે ને એટલે આટળીએથી મારા હાટુ વેફર ને લેતો આવજે. મારે આજ ઉપવાસ છે ને તે જુએ છે. ખાધા વગરની ન રહી હગી કોઈ દી. અઠવાડિયામાં કેટલા દી ઉપવાસ કરે છે? જો હું તો મંગળવાર રહું, બુધવાર રહું, શુક્રવાર રહું અને શનિવારે રહું. ઈ બધું પછી રેજે, પેલા હખણી રે ને. હખણી જ છું, બોલવાનું જ ઘણું છે. હું જાઉં છું ટપરીએ, તાર જે જોતો ને તું લઈ આવજે, ને બસ કહીશ મને તો ભૂખ લાગી તી, આયું જ નહીં ખાવાનું. તો પછી તાર દોસ્તાર ભેગે પછી જાજે, પેલા ખાવાનું દઈ જા મને. ખાવું હોય સના મને લઈ આવે, નકા વાહે આવીની રાહ જો. મને તો કોઈ દી ન લઈ આવી દીધું. ના લઈ આવી દેવું હોય તો કઈ નહીં, મારે અસલ પગ છે, હું લઈ આવી. તારે ઘરે જે કોણ છે? આવાના ગારાય કોણ ચાવે? કઈ ફોન કરે છે રે કોણ જાણે. મારું મૂડ હું ધોય ને તીધી જ ફોન આવે. ગોગડી જ છે આ તો. હા ગોગડી બોલ ને. તારે તો રોજ રોજ બારે જાટા મારવાના. કઈ કામ ધંધીનો તો છે જ નહીં તારે. નવરી છે હાવ નવરી બજાર. રોજ રોજ મંડળી મંડીને જ બેઠા હોય કા. બધા એવા જ લાગે કામ ધંધીના વગરના. કામ કરો કામ. તમારું તો દતમન વાતમ જ જાશે, નકો કઈ નહીં થાય તમારું. એ હા, મારા કામ છે ની કરીને આવું છું. રોજ રોજ એક જ કામ. એ હા આવશું, કામ થઈ જાય ને એટલે આવું હું. ભલે હો સીતારામ. એ હા ભલે ભલે. એકેને કઈ કામ ધંધીનો જ નથી. વાતો જ કરતી હોય, રહી વાતો જ કરતી હોય ને બેઠી બેઠી મંડળી જ કરતી હોય. ઉયાની બધી પંચાયત હોય અહીંયા પાસે. ફલાણીનું આમ થઈ ગયું, ફલાણાનું આમ થયું. આ ડૂબી મરો ને. વૃંદાવન ઘેરો વૃંદાવન. હે ગોગડી શું કહેતી હતી ભૂતળી? આવે હે કે નહીં? ભૂતળી આયા વગરની રે. એને તો ફોન કરી એટલે જે મનમાં હોય એ બધી ભડા કાઢી જ લે. કાંવરી શું કીધું? કઈ નહીં, તો કે તમે તો હાવ નવરી જ છો, કામ ધંધીના વગરનીઓ. કામ ધંધો કરો, કામ ધંધો. એને કઈ તું એમ જ છે. તારે વરી કયો ધંધો હાલે છે રહ્યો? સાચી વાત કા.
તેરે યાદ ના આવ્યું નકર કહી દે. હમણાં આવવાની જ છે ને તેરે કહી દીજે તો થાય. પાછો તો આપણે એને ફોન કરીને તે અડધો કલાક એને મોડું જોયો, કોઈ દી આવે જ નહીં વેલી તો. અને આપણે એક દી મોડું થઈ જાય ને ઈ વેલી આવે ને તો 10 વાર સંભળાવશે. એલી એનો સ્વભાવ જ એવો છે, એનામાં કાંઈ ખોટ નથી. ત્યારે અમારામાં શું ખોટ છે? ના મુઈ તારામાં કાંઈ ખોટ નથી. તું એ હોનાની જ છે, ઈ એ હોનાની ને તું એ હોનાની. તો બસ ભૂતળીને આપણે એવું કીધું તો ભૂતળી શું કેત ખબર હે? ઈ તો એમ કેત કે હું તમારી મમ્મીને હોનાની ચકલી છું બાઈ. ત્યારે આમ ચાંદીની ચકલીઓ લાગી. તે તો તારી હાથની રેખા જોઈ દો, આજ કેમ તમારા ગ્રહો નબળા થઈ ગયા છે. જોઈ દે તો હારું. અમારે બેને રોજ અમને બાજવાનું જોઈ. અમે ભેગી હોય ને તોય ચડ ભડતીઓ જોઈ. હા ઈ તો અમને ખબર જ છે તમે ચડ ભડતીઓ એટલે તો કઈ છે તમને. તમે બે જેડલું છો કે દુશ્મન છો? દુશ્મન તો નથી એલી. ઓ બાઈઓ સીતારામ. સીતારામ ભૂતળી આવ લે. ઊભી ઊભી વાતાના ચોરા હોરતીઓ લાગો. હા ચોરા જ હોરી છે રે. હવે તું એ આવ, તું એ હોરાવ. કેરવાનો ફોન કર્યો તો કેમ મોડું થઈ ગયું હે ભૂતળી? એલી અમારે ખડકી છે ને ગાય પોદરા કરી ગઈ હતી ને તે પોદરા લેતી હતી. પાછા અત્યારે ન લઈને હાજ ઉપર રાખીને તો અમારા પાડોશી એવા છે ને કંજૂસ, બીજાની ખડકીએ પોદરા ઉપાડી જાય. પોદરાની અછત ઊભી થઈ લાગે. ના રે ના મુઈ અછત શું ઊભી થાય? મુઈ ટોલાના 2000 રૂપિયા છે, બે શું 4 કે ને? હે પોદરા એટલા મોંઘા હે? તેરે મોંઘા જ છે ને તે લઈ ન લેવાય. કીધી તો થાશે ને ટોલું 4000 રૂપિયા આવે શોપિંગ કરી આવી. હા સાચી વાત હો. એ મુઈ તમને બાસ નહીં આવતી હોય, મને તો પોદરા ઉપાડું મારતા હાથ ગંધાય. અરે બાઈ લે તો વીઆઈપી. તારે તો પોદરા ઉપાડે ને હાથે ગંધાય. અમે તો જો ભગવાનના ઘરના ભોરા માણા, અમે તો પોદરા ઉપાડીને બધું ઉપાડી. એલી મને તો બહુ ગંધાય લે એટલે હું ઉપાડતી જ નથી. અમે તો બહારના ઢોરણા ઉપાડી લઈને, તમે ઘરના ઢોરણ નથી ઉપાડતા? ના રે બાઈ કેવી બાસ આવે, પછી બાસે ન જાય છે. હાબુ લગાવવામાં કંજુસાઈ કરે પછી બાસ જ આવે ને. તોય મને તો બાસ આવે, હું તો ન ઉપાડું પોદરા. અમે તો ઉપાડી લઈએ. હા હું ઉપાડી તો લઉં પણ જબલું પહેરીને ઉપાડું. તું એ એન્ટિક પીસ છે. એટલે મને બાસ ના આવે પણ મને મજા જ ના આવે. તમે તો રૂપારણ વીઆઈપી ફેશન વાળા માણા, તમે ન ઉપાડો પોદરા, અમે તો ઉપાડી લઈ. મેં તો મારા બાપાને ઘરે ઉપાડ્યા છે, ત્યાં તો ઉપાડી જ લઉં ને. શું ખોટ છે ઉપાડવામાં? એમાં ગાયના પોદરા તો કેટલા પવિત્ર હોય. પોદરા ને એનું મૂતર એ પવિત્ર કે તમે હાથે અડાડો ને તો તમારો હાથનો રોગે મટી જાય. એમાં અમુક તો પાવડો રાખશે ને મોજા પહેરશે ને વળી થેલી એ બાંધશે ને એના કરતા હાથે ઉપાડી લ્યો ને. ના એટલું બધું તો હું ના કરું હો. હા તમે થોડોક ઓછા વાળ્યા ને એટલે. અમારા ઘર પેલા ગાય હતી ને ત્યારે અમે તો છે ને એને ઘરમાં લઈ આવતા. અમારા કિચનમાં ફરે, અમારા ઘરમાં ફરે, બધે ફરતી. અને દીના તો અમે હું તો હોય ને ઓહરીમાં લઈ આવી હોય, રહી બેઠી હોય, પંખાની હવા ખાય એવી અસલ નીંદર કરે. અમે નો ઢાળી માખીઓ ન બેહે ને. પણ જો તમે તો ફેશન વાળા માણસ, તમે ન એવું કરો કઈ. તમાર તો ઘર ભરાઈ રહેતા હશે. લાગે હે હું ખોટું કહેવાઈ ગયું. હાલો તો છોકરીઓ મારતા જ ઉપવાસ છે ને મને ભૂખ લાગી છે, પડીકો ખાવા છે લે. હા મારે જાવું જ છે. હાલો તીએ ભલે હો સીતારામ. હા નાજ તો ઉતાવળ છે લે. ભલે હો સીતારામ પોગી જાવ. હા લેલી ના કા મૂકશે નહીં આપણને. ખોટું કહેવાઈ ગયું કા? તે અહીંયા ખોટું જ કહેવાઈ ગયું ને કે પોદરા નથી ઉપાડતી, મને બાસ આવે. એટલે જ પછી મેં બાનું બનાવી લીધું કે હું પોદરા તો ઉપાડ લઉં પણ જબલું પહેરીને ઉપાડું. એટલે થોડુંક ખોટું બોલીને થોડું કાચું બોલે એટલે થોડુંક પાપ ઓછું લાગે ને. હાલલ ટાણે કઈ બીજું કે એના પહેલા ભાગી જાય. मैं मन मौजी मस्त रहूं अपनी धुन में, तू क्या सोचे तू ही जाने, मैं तो जानूं बस अपना. ઓહો આન તો હાલ જ નહીં ફોન કર્યા વગર. હાલો હા બોલ શું કામ છે હવે તારે? એમ કહું છું સગન કાકાની દુકાન બંધ હતી તે તમે બીજી દુકાનેથી લેતા આવજો પડીકા, નકર રોડેથી લઈ આવજો. ભૂખી ખાધા વગર રહી ન શકે તો ઉપવાસ કેમ કરતી હઈ? તમારામ લઈ આવવાની દોનત ના પાડ દો. આવશું ભાઈ આવશું. હા ત્યાં એમ સીધે સીધું કયો ને. હવે ફોન ન કરતી પાછી. બેલેન્સ જ ન કરાય એટલે ફોન જ ન કરી શકે કઈ. ભલે રાખી દઉં છું, પડીકો લઈને આવજો, વેફર લઈ આવજો ટમેટા વાળી મોરી મોરી ન લઈને આવજો. અને બે ફરારિયા ચેવડા લઈ આવજો ને કેલા વેફરે લઈ આવજો. ખાવા હાટું જ રેતી લાગે ખાઉધરી. એ હા ભલે હો
સીતારામ. હા સીતારામ. ખાઉધરી તો ફટદીનારો કટ કરી નાખ્યો. ફોન જ એરોપ્લેન મોડ કરી નાખો, ચોથી ફોન કરશે. હી ચાર્જિંગ નથી તે ફોન સ્વિચ ઓફ થઈ ગયો. કા મારે શું? હી ચોખી ખાઉધરી છે. ઘરે ફ્રૂટનો ઢગલો પડ્યો, બગડી જાય છે રહ્યો ને ઈ નહીં ખાય. પડી કોણ ખાવાશે? મગજ જ ઊંધું લાગે એનું. પાછી કે મારે બ્લડ ડોનેટ કરવા જાઉં. હવે આમાં ચા હોય તારે લોહી.